મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે। આથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। પીએમ મોદીએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી। અગાઉ મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને 1 વર્ષ માટે વધારવાની મંજૂરી આપી। આ રાહત 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળે છે। આ જાહેરાત સાથે અન્ય લાભાર્થીઓને હવે આજથી 100 રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે। 9 વાગ્યા સુધી ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો અપડેટ કરવામાં આવ્યા ન હતા। તો સબસિડી વિનાના 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા અને કોલકાતામાં 929 રૂપિયા છે। ત્યારે હવે મોદી સરકારની જાહેરાત બાદ તે દિલ્હીમાં 803 અને કોલકાતામાં 829 રૂપિયામાં ઉપલબ્ધ થશે। મુંબઈમાં તે 902.50 રૂપિયાના બદલે 892.50 રૂપિયામાં અને ચેન્નઈમાં તે 918.50 રૂપિયાની બદલે 818.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।